નમસ્કાર દર્શક મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. મોદીજીની ગેરંટી બેમિસાલ ચાલશે સાલો સાલ. તે મોદીજીએ ખુદ સાર્થક સાબિત કરી બતાવ્યું છે. વર્ષોથી બેટ દ્વારકા દર્શને જતા દરેક શ્રદ્ધાળુ, દર્શનાર્થી, પર્યટકો, હજારો કિલોમીટર દૂરથી આવતા મુસાફરો 10 મિનિટની દરિયાઈ સફર માટે કલાકો સુધી 200 પેસેન્જરની બોટમાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ તાનાશાહી સહન કરીને 300-400 મુસાફરો ભરાયા બાદ જ બીજી બોટ ભરાય. આ બધી મુશ્કેલીઓનો અંત સુદર્શન બ્રિજ એટલે દ્વારકાધીશના ભક્તો માટે હરખના તેડા. મોદીજી મહાન એમને એમ નથી બન્યા. નાનામાં નાના માણસની અંતરની વ્યથાને વાંચી શકે, મોટામાં મોટા માણસોની શક્તિને પોતાના વશમાં કરી શકે છે. એટલે જ તો મોદી મહાન છે ને. વાત કરો દ્વારિકાધીશની. અહીં વર્ષો જૂની પરંપરા તાનાશાહી, જો હુકમી, ભયભીતતા, અરે આપણા પૈસા અને આપણી જ ઉપર દાદાગીરી. આ તમામ મુસીબતોનો અંત દરિયા ઉપરનો બ્રિજ જોશો તો વિદેશને ભૂલી જશો. દર્શનાર્થીઓને ભક્તિની સાથે સાથે પર્યટન પણ થઈ જશે. એટલો સુંદર, વ્યવસ્થિત તમે કલ્પના પણ ના કરી શકો તેવો આકર્ષક આ બ્રિજ મોદીની ચાડી ખાઈ રહ્યો છે. મોદીની ગેરંટી આને જ કહેવાય જવાબદારી. દરેક નાગરિકને પડતી તકલીફને તેની જડ સુધી પહોંચીને નેસ્ત નાબૂદ કરતી જડીબુટ્ટી એટલે જ મોદી મેજિક. મોદીજીની સરકારમાં કેટલા લાભો નાત જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને મળેલા જ છે ને. કોઈ લાભ કોઈએ જતો કર્યો નથી. આ જ રીતે લાભોના લાભ લેતા રહેવું હોય તો મોદીને કેમ ભૂલાય. ઇલેક્શનના દિવસે બધા કામો પડતા મૂકીને વોટ જ અપાય ને. આપણા પરિવારની ચિંતા જો મોદીજી કરતા હોય તો તેમને જીતાડવાની જવાબદારી પણ આપણી જ બને ને. તે પણ 407 પાર જીતે તો જ આપણા સ્વપ્નો સાકાર થાય. મોદીજીની જય. બીજે વોટ આપો તો ભાઈ. જય શ્રી રામ. દર્શક મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. દર્શનાર્થીઓ વધુ આવે, આ બ્રિજનો લાભ લઈ શકે. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.